બુલેટિનમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ભારે વાહનો બેફામ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં। શહેરમાં પ્રતિબંધ સમયે પણ બેફામ દોડી રહ્યા છે ભારે વાહનો। ભારે વાહનના ચાલકો સરેઆમ કરી રહ્યા છે જાહેરનામાનો ભંગ। ટ્રાફિક પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહે છે। પોલીસની સામેથી જ ભારદારી વાહનો પસાર થતા હોવા છતાં પગલાં નથી લેવાઈ રહ્યા। છેલ્લા 3 દિવસથી ભારે વાહનોને કારણે અકસ્માતે મોત થઈ રહ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા। માનુ, વડોદરામાં છેલ્લા 3 દિવસથી ભારે વાહનોના કારણે અકસ્માતે મોત થઈ રહ્યા છે। ટ્રાફિક પોલીસની સામેથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે અને એ પણ પ્રતિબંધના સમયે, તો કાર્યવાહી શું? વત્સલ, છેલ્લા 3 દિવસથી વડોદરામાં રોજ એક અકસ્માત અને એક વ્યક્તિનું મોત થાય છે। ભારે વાહનો એટલે કે બસ હોય કે ટ્રક હોય એના કારણે થઈને અકસ્માતો સર્જાઈ રહ્યા છે। અત્યારે હું અક્ષર ચોક પહોંચ્યો છું। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી આઈસર ગાડી છે આવી રહી છે। આ આવી રીતે અત્યારે પ્રતિબંધિત સમય છે, કારણ કે 7 થી 1 વાગ્યા સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ છે અને તેમ છતાં આ વાહનો આવી રહ્યા છે। હું અન્ય દ્રશ્યો કેમેરામેનને દેખાડવાનું કહું કે અક્ષર ચોક જે અટલાદરા મંદિર તરફથી બીજું એક ડમ્પર આવી રહ્યું છે। આ તરફ જ્યારે પોલીસ જવાનને અમે કહ્યું કે આ ગાડી કેવી રીતે કાયદેસર જઈ રહી છે કે કેમ, ત્યારે એ વાહનને રોકવામાં આવ્યું છે। માટી વહન કરી રહ્યા છે। અત્યારે જે પ્રતિબંધિત સમય છે, પીક અવર્સ છે, જ્યારે વાહન ચાલક જોડેથી પરમિશન માંગવામાં આવી તો 2024માં લીધેલી પરમિશન અત્યારે લઈ અને આ વાહનો છે અહીંયા પ્રવેશી રહ્યા છે। આપા સીધા દ્રશ્યો નાના વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે ત્યારે જ આ મોટા વાહનો પણ આવી રહ્યા છે। આ દ્રશ્યો વડોદરા શહેરના છે। બેફામ રીતે વાહનો અહીંથી જઈ રહ્યા છે, અવર જવર કરી રહ્યા છે। આ ભારે વાહનો છે જે પ્રતિબંધિત સમય છે તેમ છતાં અંદર શહેરમાં પ્રવેશી રહ્યા છે અને એના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। આ અત્યારે હાલ સ્થિતિ વડોદરા શહેરની છે, જે હવે કર્મચારી રોકી રહ્યા છે। સાહેબ, આ પરમિશન છે શું છે? હા, એ ચેક જ કરું છું। આપણે લોકો બીજું નવું છે ને એ નોટિસ બતાવ્યું કે 2024 નું છે। હા, ના એટલે મેં ફોન કર્યો, આવા મેં સેટ એનો જાતે બોલાવ્યો। આટલા બધા વાહનો હા હા આ બીજી ટ્રક છે એને પણ હવે અમે જયારે પહોંચ્યા છીએ ત્યારે રોકવામાં આવી રહ્યા છે। જે એમની જોડે પરમિશન છે કોર્પોરેશનના કામો કરવા માટેની છે, પરંતુ એક પ્રાઇવેટ બિલ્ડિંગનું અત્યારે કામ ચાલી રહ્યું છે અને એમાંથી માટી લઈ જવામાં આવી રહી છે। આ સ્થિતિ અત્યારે વડોદરા શહેરની છે। ટ્રાફિક પોલીસ જ્યારે મોટા અકસ્માત થાય ત્યારે ઝુંબેશ ચલાવવાની વાત કરે છે, પરંતુ અત્યારે હાલ પણ વડોદરા શહેરની અંદર ભારદારી વાહનો પ્રવેશી રહ્યા છે જે બિલકુલ ગેરકાયદેસર છે અને લોકો માટે જોખમ ઉભું કરી રહ્યા છે। જી વત્સલ। જે બિલકુલથી માનો સવાલ તો એ જ થઈ રહ્યો છે કે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, ટ્રાફિકના જે નિયમો છે તેના ખુલ્લેઆમ ધજાગરા થઈ રહ્યા છે અને એ જે આ બેફામ બનેલા ડમ્પર ચાલકો છે કે ભારે વાહનો છે તેના કારણે લોકોનો જીવ જઈ રહ્યો છે, તો પછી ભાઈ ટ્રાફિક પોલીસ ત્યાં શું એમ શોભાના ગાંઠિયા સમાન ઉભા છે? વત્સલ, સવાલ એ જ ઉભો થઈ રહ્યો છે, કારણ કે જ્યારે અમે પહોંચ્યા ત્યારે ટ્રાફિકના જવાન છે વાહનો રોકવાના પ્રયત્ન કરી રહ્યા છે। આ સવારથી આ વાહનો ચાલી રહ્યા હતા, અત્યારે હાલ હવે આ વાહનો રોક્યા છે ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે પોલીસ કેમ કામગીરી નથી કરતી, કારણ કે કોઈનો જીવ લેવાય પછી આ કાર્યવાહી થશે, એક મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે। આટલું હેવી વાહન છે, અંદર માટી ભરેલી છે, તેમ છતાં અત્યારે પ્રતિબંધિત સમય છે, એ સમયની અંદર વાહનો પ્રવેશ થઈ રહ્યા છે। લોકો માટે જીવનું જોખમ ઉભું કરી રહ્યા છે વાહનો, એ ચોક્કસ વાત છે। આ આપા જોઈ રહ્યા છો લક્ઝરી પણ અત્યારે પ્રવેશી છે। છેલ્લા 2 દિવસથી જે અકસ્માતો થઈ રહ્યા છે, એક દિવસ નામ પૂરતી કાર્યવાહી કરી અને લક્ઝરી બસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી, પરંતુ આજે પણ આજે ભારે વાહનો છે શહેરમાં પ્રવેશી રહ્યા છે અને નાગરિકો માટે જોખમી બની રહ્યા છે। જી વત્સલ। જે બિલકુલથી માનો આપ માહિતી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર।